ગુડ મોર્નિંગ મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે મારી ચેનલ એમડી એકેડમીમાં। આજે ડેલી કરંટ અફેર્સની શરૂઆત કરીએ છીએ આપણે। તો આજે ડેલી કરંટ અફેર્સ છે તે CCE મેન, ગ્રુપ એ, ગ્રુપ બી, PSI કોન્સ્ટેબલ માટે બહુ જ ઉપયોગી છે। PM મોદી આ વખતે યુએનના સેશનમાં સંબોધન નહીં કરે, કેમ કે સત્ર અગાઉ યુએનની મુલાકાત લેવાના છે, આથી તે સંબોધન નહીં કરે। ઇવેન્ટ ક્યાં યોજાવાની છે? તો યુએનના લોગ આઇસલેન્ડમાં નસાઉ વેટરન્સ મેમોરિયલમાં કોલોસીયમ ખાતે 22 સપ્ટેમ્બરના રોજ યોજાવાની છે। PM મોદી સાહેબના સ્થાને જયશંકર 28 સપ્ટેમ્બરના જનરલ ડિબેટનું સંબોધન કરશે અને 79મું સત્ર છે 24 થી 30 સપ્ટેમ્બરના યોજાશે અને પ્રથમ સંબોધન બ્રાઝિલના સ્પીકર કરશે। વિયેતનામ અને ચીનમાં તબાહી મચાવનાર વાવાઝોડાનું નામ શું છે? તો યાગી અને 6 લોકોના મોત થયા છે। વિશ્વમાં સોનાની બાબતમાં ભારતનું સ્થાન વધ્યું છે, તો 9મા સ્થાને આવી ગયું છે અને અમેરિકા પહેલા નંબરે છે। તરણેતરનો મેળો ક્યારે ઉજવવામાં આવે છે? તો ભાદરવી સુદ ચોથથી લઈ 6 સુધી। તરણેતરના મેળામાં પ્રથમવાર ભજન, દુહા, સંત સહિતની સજાવટ જોવા મળી। આ મેળો ભગવાન ત્રિનેશ્વર મહાદેવના પટાંગણમાં ભરાય છે અને મહાભારત અનુસાર અહીંયા એવું માનવામાં આવે છે કે દ્રૌપદીનો સ્વયંવર થયો હતો। અને વિશ્વ સાક્ષરતા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો 8 સપ્ટેમ્બરના દિવસે આપણે રોજ વિશ્વ સાક્ષરતા દિવસ ઉજવીએ। યુનેસ્કો તરફથી 1965 17મી નવેમ્બરથી આ દિવસ ઉજવવામાં આવે છે અને 1966થી 8મી સપ્ટેમ્બરના દિવસે ઉજવણી કરવામાં આવશે। ભારતનું સૌથી વધુ સાક્ષર રાજ્ય કયું છે? કેરળ। સૌથી ઓછી સાક્ષરતા ધરાવતું બિહાર। ગુજરાતનો સૌથી વધુ સાક્ષર જિલ્લો છે સુરત। સૌથી ઓછો સાક્ષરતા ધરાવતું દાહોદ। ગુજરાતમાં સાક્ષરતા દર છે 78.3%। ગુજરાતમાં સાક્ષરતા દર છે 78.3%। પુરુષ સાક્ષરતા છે 85.1%। સ્ત્રી સાક્ષરતા દર છે મિત્રો 69%। અહીંયા મારી ટાઈપિંગ મિસ્ટેક છે એટલે 69% છે। કયા રાજ્ય માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 24,800 વરસાદી પાણી સંગ્રહ કરવામાં આવશે? તો ગુજરાત। જળ સંચય ભાગીદારી યોજના હેઠળ વિશ્વનું બીજા નંબરનું સ્વચ્છ શહેર નેપાળનું ભક્તિનગર મ્યુનિસિપલ સિટી, ફર્સ્ટ નંબરનું છે ડેનમાર્કનું કોપેનહેગન અને તાજેતરમાં પોલીસની ભરતીમાં 33% આરક્ષણ આપનારું રાજ્ય કયું છે? તો રાજસ્થાન। રાજસ્થાન એ પોલીસની ભરતીમાં 33% આરક્ષણ આપે છે। બ્રિક્સનો નવો સભ્ય દેશ કયો છે? તો નાઇજીરિયા। ભારત અને ફ્રાન્સની 3 પહેલ હાલમાં ચાલુ છે, તે કઈ કઈ છે? તો ગરુડ છે એ વાયુસેના છે, વરુણ એ નૌકાસેના છે, શક્તિ એ સેના વચ્ચે છે। ઈલાબેન ભટ્ટની જન્મજયંતિ 7 સપ્ટેમ્બર। તેમનો જન્મ 7 સપ્ટેમ્બર 1933ના દિવસે થયો હતો અને તેમને 1986માં મેક્સસ એવોર્ડ આપવામાં આવ્યો હતો અને તે ગુજરાતની પ્રથમ મહિલા છે। 85માં તેમને પદ્મશ્રી એવોર્ડ મળેલો છે અને 1986માં પદ્મ વિભૂષણ એવોર્ડ મળેલો છે। તેમનું નિધન 2 નવેમ્બર 1922ના રોજ થયું। તેમને સેવા નામની સંસ્થાની સ્થાપના કરી હતી। સેવા એટલે સેલ્ફ એમ્પ્લોયમેન્ટ વુમન એસોસિએશન તરીકે ઓળખાય છે અને ઈલાબેન ભટ્ટને ઇન્દિરા ગાંધી શાંતિ પુરસ્કાર 2011માં આપવામાં આવ્યો। જો આ કરંટનો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને શેર કરો, જેથી કરી તમારો પ્રેમ અમને મળે, અમે સૌથી સારું મટીરિયલ તમારી માટે લાવી શકીએ।